ગેસની અછત વચ્ચે ગેસ બોટલનો કાળો કારોબારનો પર્દાફાશ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા દ્વારા કરાયો છે. અંકલેશ્વર મીરાનગર ખાતે આવેલા ગુપ્તા પ્રોવિઝન સ્ટોરમાં બિનઅધિકૃત ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પડાયું હતું. નાની મોટી 15 ખાલી બોટલ અને 13 નાની મોટી ભરેલી બોટલ મળી 21,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગેસની અછત વચ્ચે ગેસ બોટલનો કાળો કારોબારનો પર્દાફાશ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા દ્વારા કરાયો છે. અંકલેશ્વર મીરાનગર ખાતે આવેલા ગુપ્તા પ્રોવિઝન સ્ટોરમાં બિનઅધિકૃત ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. નાની મોટી 15 ખાલી બોટલ અને 13 નાની મોટી ભરેલી બોટલ મળી 21,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધને લઈ જ્યાં ગેસ વ્યવસ્થા ખોરવાઈ છે, આ વચ્ચે ગેસ બોટલનો કાળો કારોબાર શરૂ થઈ ગયો છે. એક ગેસ બોટલના 2,000 થી 3,500 રૂપિયા બ્લેકમાં બોલાઈ રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જેડીસી પોલીસની એક ટીમે સારંગપુરના મીરાનગર ખાતે આવેલ ગુપ્તા પ્રોવિઝન સ્ટોરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં સર્ચ કરતા દુકાનમાંથી નાની મોટી ખાલી બોટલ 15 મળી આવી હતી. તો ભારત ગેસ, ઇન્ડિયન ગેસ, પ્યોર ગેસ, સુપર ગેસ કંપનીની નાની મોટી ભરેલી બોટલ 13 મળી આવી હતી. પોલીસે જે અંગે દુકાનદાર પાસે જરૂરી ગેસ બોટલના આધાર પુરાવા માંગતા દુકાનદારે ગલ્લા તલ્લાક કરવા લાગ્યો અને કોઈ પુરાવા રજૂ ન કરતા પોલીસે ખાલી તેમજ ભરેલી કુલ 28 બોટલ, વજન કાંટો અને નોઝલ પાઇપ મળી કુલ 21,880 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુપ્તા પ્રોવિઝન સ્ટોરના સંચાલક ધનંજય ગુપ્તા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મીરાનગર વિસ્તારમાં ગેસ બોટલ રિફિલિંગ કાંડ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આ ગેસનો કાળો કારોબાર કરતા દુકાનદાર પાસે વિવિધ ગેસ એજન્સીની ગેસ બોટલ કેવી રીતે આવે છે તે તપાસનો વિષય બન્યો છે. હાલ તો પોલીસ દ્વારા વિવિધ ગેસ એજન્સી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી ગેસ વિતરણ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જરૂરી પ્રયત્ન શરૂ કર્યા છે.